નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી, વાચન પ્રેમી, કલા પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુ. અત્યાર સુધીમાં આપણે પ્રકરણ 1થી 8નું વાંચન પૂરું કર્યું. જો તમારે પ્રકરણ 1થી 8માં કોઈ પણ પેટા પ્રકરણ સાંભળવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરીને તમે એ સાંભળી શકશો. આજે આપણે શરૂ કરીએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુનું પ્રકરણ 9, સંતાપ અને શોક. હું ઈચ્છું છું કે તમે એ વાતને સમજો કે તમારું દુઃખ એટલા માટે નથી કે કોઈ મૃત્યુ પામ્યું છે. એક જીવનનું જતું રહેવું તમારા માટે કોઈ ખાસ મહત્ત્વ નથી રાખતું. એક દિવસમાં દુનિયામાં હજારો લોકો મૃત્યુ પામે છે, પણ તેનાથી તમારી અંદર ખાલીપણું નથી સર્જાતું. તમે હજુ પણ મોજ મસ્તી કરો છો. સમસ્યા એ છે કે આ ખાસ જીવન જતું રહે ત્યારે તે તમારા જીવનમાં ખાલીપો છોડી જાય છે. 9.1 સંતાપની મૂળ પ્રકૃતિ. કોઈ પ્રિયજનના મૃત્યુ બાદ તેના શોકમાંથી ઉભરવું એ આજના વિશ્વમાં એક મોટી બાબત બની રહી છે. પરંતુ તમારે સમજવું જોઈએ કે તમારું દુઃખ એટલા માટે નથી કે કોઈ મરી ગયું છે. એક જીવન જતું રહે તેનું તમારા માટે કોઈ મહત્ત્વ નથી. દરરોજ વિશ્વમાં હજારો લોકો જતા રહે છે. વિશ્વ શા માટે, તમારા શહેરમાં પણ કેટલા બધા લોકો મૃત્યુ પામે છે. કેટલાય લોકો અંતિમ વિધિમાં સામેલ થાય છે અને કેટલાય લોકો દુઃખી થાય છે, અને તેમ છતાં તેનાથી તમને કોઈ અસર નથી થતી. તેનાથી તમારી અંદર કોઈ ખાલીપો નથી આવતો. તમે એ જ શહેરમાં હજુ મોજ મસ્તી કરી રહ્યા છો. સમસ્યા એ છે કે આ ખાસ જીવનનું જવું તમારી અંદર એક ખાલીપણું છોડી જાય છે. મૂળભૂત રીતે તમે એટલા માટે દુઃખી થાવ છો કારણ કે કોઈ વ્યક્તિ જે ઘણી રીતે તમારા જીવનનો એક ભાગ હતું તે જતું રહ્યું છે. તો તમારા જીવનનો એક ભાગ ખાલી થઈ ગયો છે અને તમે તે ખાલીપણાને સંભાળી શકતા નથી. તે આવું છે, એક જૂથમાં તમે રમત રમી રહ્યા હતા અને અચાનક એક વ્યક્તિ તે રમતમાંથી બહાર થઈ ગઈ છે, જેનાથી તે રમતમાં એક ખાલી જગ્યા બની ગઈ છે અને તમે તેને સંભાળી નથી શકતા. તમારી સમસ્યા એ છે કે આ ખાસ મૃત્યુ તમને અધૂરા બનાવે છે. તમે કોઈની આસપાસ તમારું જીવન વણ્યું, તમારા મનમાં યોજનાઓ બનાવી કે હું આ વ્યક્તિ સાથે લગ્ન કરવાનો છું, મારા 2 બાળકો થશે, હું તે બાળકો સાથે આ અને પેલું કરાવીશ, વગેરે વગેરે. પરંતુ હવે જ્યારે તે વ્યક્તિ તમારા જીવનમાંથી ગાયબ થઈ ગઈ છે તો અચાનક તે બધા સપના વિખેરાઈ ગયા છે. તમને ખબર નથી હોતી કે હવે પોતાની સાથે શું કરવું. તમારો ભ્રમ તૂટી જાય છે. જો તમારો ભ્રમ દૂર થાય તો તેનો અર્થ એ કે તમારા ભ્રમ નષ્ટ થઈ ગયા છે. જ્યારે તમારા ભ્રમ ભાંગી જાય ત્યારે માયા જતી રહે છે. આ જ સમય હોય છે વાસ્તવિકતા સુધી પહોંચવાનો. દુર્ભાગ્યે મોટાભાગના લોકો તેને પોતાની અંદર એક ઘણી કષ્ટદાયક અને વિનાશકારી પ્રક્રિયા બનાવી દે છે. દુઃખ માત્ર તમારી અપૂર્ણતા વિશે છે. આ કહેવું ઘણું ક્રૂર લાગે છે, પરંતુ એ સત્ય છે કે મોટાભાગના લોકો તેમના પતિ પત્ની, માતા પિતા અથવા સંતાનને ગુમાવવાની જગ્યાએ ત્યારે વધુ પીડિત થશે જ્યારે તેઓ તેમનું બધું ધન કે રોજગારી ગુમાવી દે. તે અત્યંત ક્રૂર લાગી શકે છે, પણ તે હકીકત છે. તેથી જ કોઈના મૃત્યુ વિના પણ તમે દુઃખી થઈ શકો છો. લોકો માત્ર એટલા માટે પણ દુઃખી હોઈ શકે છે કે તેઓ સફળ નથી. લોકો એટલા માટે દુઃખી હોઈ શકે છે કારણ કે તેમને જે જોઈએ તે મળતું નથી. જો તેમનું ઘર બાળી નાખવામાં આવે તો લોકો દુઃખમાં હોઈ શકે છે. તેમની ગાડી ખોવાઈ જાય તો લોકો દુઃખી થઈ શકે છે. એક બાળક તેની ઢીંગલી ખોવાઈ જાય તો દુઃખી થઈ શકે છે. એક બાળક કદાચ તેના માતા પિતાથી પોતાની ઢીંગલીની ગેરહાજરી વધારે અનુભવી શકે છે. તે તેના દાદાની સરખામણીએ તેના કૂતરા માટે ઘણું વધુ દુઃખી થઈ શકે છે. મેં આવું થતાં અને લોકોને તેનાથી આશ્ચર્યચકિત થતાં જોયા છે. પરંતુ આ માનવીય પ્રકૃતિ છે. દાદા કરતાં કૂતરા સાથે તે બાળકનો સંબંધ ઘનિષ્ઠ છે. તેમાં શું થઈ શકે? તમારે એ તપાસ કરવી જોઈએ કે કોઈને ગુમાવી દેવાથી તમને અપૂર્ણતા કેમ લાગે છે. આ જીવન એક સંપૂર્ણ સ્વરૂપમાં આવ્યું છે. જો તમે આ જીવનને તે જેવું છે એ જ રૂપમાં જાણતા હો તો અધૂરપનો કોઈ સવાલ જ નથી. આ એક સંપૂર્ણ જીવન છે. જો આ એક અધૂરું જીવન હોય તો તેનો અર્થ એ કે સર્જનહારે ખરાબ કામ કર્યું છે. ના, તેણે શાનદાર કામ કર્યું છે. મોટાભાગના લોકો જેટલું સમજે છે તેનાથી તે ઘણું જબરજસ્ત છે.
તે એક ખૂબ જ શાનદાર કામ છે. જો તમે આ જીવનનો અનુભવ એવો જ કર્યો હોત જેવું તે છે, તો કોઈ પણ ચીજ તમારી અંદર ખાલીપો ન છોડત, કારણ કે આ એક સંપૂર્ણ જીવન છે. ત્યારે તમે આને તમારા વ્યવસાય કે તમારી કાર કે તમારા ઘર અથવા પરિવાર કે કોઈ અન્ય ચીજથી ભરશો નહીં. આ જીવન આપલે કરી શકે છે, સંબંધ બનાવી શકે છે, સાથ નિભાવી શકે છે અને કેટલીય ચીજોને સામેલ કરી શકે છે, પણ તેમ છતાં તેના પોતાનામાં તે એક સંપૂર્ણ જીવન છે. આ એવી રીતે જ છે. જો તમે આ અનુભવ અને સ્થિતિમાં હો, તો પછી તમે તમારી નોકરી, તમારા પૈસા કે કોઈ પ્રિયજનને ગુમાવો તો પણ તમને સંતાપ નહીં થાય. તો શું એનો અર્થ એ છે કે જનારાઓ માટે તમારી અંદર કોઈ લાગણી જ નહીં હોય? ના, તેમના પ્રત્યે તમારી અંદર ઘણો પ્રેમ હશે. અત્યારે જ્યારે તેઓ અહીં છે, બે લોકો વચ્ચે હંમેશા નાની મોટી સમસ્યાઓ ચાલતી રહે છે. તમને તેઓ ગમે તેટલા પ્રિય હોય, જો તમે 4-6 કલાકથી વધુ સમય માટે તેમનાથી બહુ નજીક રહો છો, તો થોડા સમય માટે તમે તેમનાથી દૂર જવા માગશો. તમે બસ કોઈ બહાનું બનાવશો અને બીજે ક્યાંય નહીં તો ઓછામાં ઓછું બાથરૂમમાં જઈને બેસી જશો. તેમનાથી દૂર જવા માટે તમારે કોઈ બહાનું જોઈએ છે. ભલે તેઓ ગમે તેટલા તમારા પ્રિય અને સરસ વ્યક્તિ કેમ ન હોય. જ્યારે લોકો શરીરમાં હોય છે, તો કોઈ પણ બે શરીર દરેક સમયે નજીક નથી રહી શકતા. અમુક સમય બાદ શરીરોને દૂર થવું પડે છે, પરંતુ જ્યારે તેઓ શરીર વગરના થઈ જાય છે, તો અપાર પ્રેમ સામે આવી જશે, કારણ કે શરીરનો અવરોધ ખતમ થઈ ગયો છે. તમે એકબીજા સાથે ઘણી ચીજોને જાણી છે, ઘણી ઘનિષ્ઠ ચીજો કરી છે, ઘણી અદ્ભુત ચીજો બે લોકોની વચ્ચે ઘટિત થઈ છે. પણ જ્યાં સુધી તેઓ જીવિત હતા, તમે કોઈને કોઈ વાતમાં તેમની વિરુદ્ધમાં રહ્યા હતા અને તેમનો પ્રતિકાર કર્યો હતો. હવે મૃત્યુ સાથે વિરોધની નાની નાની વાતો ગાયબ થઈ ગઈ. હવે કોઈ સમસ્યા નથી. તેઓ બોલશે નહીં, તેઓ તમારી સાથે વિવાદ નહીં કરે, તેઓ તમારી સાથે અસંમત નહીં થાય. તમારે તેમના અસ્તિત્વના બસ સુંદર પાસાઓને જ જોવા જોઈએ. તેમની સાથે સમસ્યાઓ હતી, ઠીક છે, તેમનું એક અપ્રિય પાસું પણ હતું, પણ એ બધી ચીજો એટલા માટે હતી કે તેમની પાસે મન અને શરીર હતું. તેથી જો કોઈ ગુજરી જાય તો તમારે પૂરી રીતે પ્રેમથી છલકાઈ જવું જોઈએ. પણ દુર્ભાગ્યે તમે દુઃખથી ભરાઈ જાઓ છો. દુઃખ તમને પાંગળા કરી દેનાર શક્તિ છે, કારણ કે તે તમારી અંદર એક મોટું ગાબડું છોડી દે છે. પછી તમને ખબર નથી હોતી કે આગળ શું કરવું, કારણ કે તમે જીવનને તે જેવું છે તે રીતે અનુભવ્યું જ નથી. દુઃખનો એક અસ્તિત્વગત આધાર પણ હોઈ શકે છે, પરંતુ આવું માત્ર એ કિસ્સાઓમાં જ થાય છે જ્યાં કોઈ માતા પિતાએ તેમના સંતાનને ગુમાવ્યું હોય, અને આવું પણ પિતાથી વધુ માતા સાથે થાય છે. જો માતા 21 વર્ષથી નાના સંતાનને ગુમાવે છે, તો દુઃખનો અસ્તિત્વગત આધાર હોય છે. ત્યારબાદ તે માત્ર માનસિક હોય છે. જ્યારે બાળક 4 થી 21 વર્ષની ઉંમર વચ્ચેનું હોય ત્યારે તેની ગેરહાજરી વધારે પીડા આપે છે. 4 વર્ષની ઉંમર સુધી સ્મૃતિ હજુ બહુ સારી રીતે અંકિત થઈ હોતી નથી. 21 વર્ષની ઉંમર બાદ આ સ્મૃતિ ફરી અલગ થવાનું શરૂ થઈ જાય છે. જો તે વચ્ચે કોઈ બાળકનું મૃત્યુ થાય, તો માતા પિતાની શારીરિક સ્મૃતિ વિડ્રોવલ સિન્ડ્રોમમાંથી પસાર થાય છે, અને તેમાં જે પીડા થાય તે બહુ શારીરિક હોય છે. બેશક ભાવનાત્મક અને માનસિક જોડાણ અને નિર્ભરતા અનુસાર તે દરેક વ્યક્તિમાં અલગ હોઈ શકે છે. ઘણી ગહન રીતે જોડાયેલા પતિ પત્નીઓ વચ્ચે પણ દુઃખની શારીરિક અભિવ્યક્તિ સંભવ છે. જ્યારે તેમાંથી એકનું મૃત્યુ થાય ત્યારે બીજાના શરીરમાં પણ એક પ્રકારનું વિડ્રોવલ થાય છે, જેનાથી પીડા થઈ શકે છે. બની શકે કે આવા લોકો તેમના પતિ કે પત્નીના મૃત્યુ બાદના 6 મહિનાની અંદર જ જઈ શકે છે. જરૂરી નથી કે માનસિક આઘાતના લીધે આવું થાય, પણ બે જીવન આપસમાં ગૂંથાયેલા હોવાને લીધે આવું થાય છે. પરંતુ હંમેશા આવું નથી હોતું. ઘણા ઓછા લોકો એટલા નજીક હોય છે. મોટાભાગના સમયે દુઃખ અસ્તિત્વગત હોવાની જગ્યાએ માનસિક હોય છે, પણ માનસિક કોઈ રીતે ઓછું મહત્વપૂર્ણ નથી. માનવીય લાગણીઓ વ્યક્તિના જીવનનો શક્તિશાળી ભાગ છે. માનસિક અને ભાવનાત્મક ભાગ કોઈ પણ રીતે શારીરિક ભાગથી ઓછા નથી. હું કહીશ કે તે એટલું જ શક્તિશાળી અથવા તેનાથી વધારે શક્તિશાળી છે. 9.2 સંતાપથી પરે જવું. આપણે એવું ઈચ્છતા નથી, પણ જો એવું બને કે આપણા બાળકો કે ભાઈ બહેન કે કોઈ જેને આપણે ખૂબ પ્રેમ કરતા હોઈએ તેમનું આપણી પહેલાં મૃત્યુ થાય, તો આપણે એ દુઃખથી કેવી રીતે પાર જઈ શકીએ?
જ્યારે આપણે કોઈ ચીજથી પરે જવાની વાત કરીએ છીએ તો એ તેને ભૂલવા વિશે નથી. તમે તમારા સંતાનને ભૂલી ન શકો. તમે પોતાને એવું ન કહી શકો કે આ ઠીક છે, આ બધું પ્રાકૃતિક છે. તમે એ નથી કરી શકતા. એ સાચું છે કે કોઈ વ્યક્તિ જે તમારા માટે અમૂલ્ય હતી, જેનું તમારા જીવનમાં અનેરું સ્થાન હતું, તે જતી રહી છે. પણ જીવનની હકીકત એ છે કે જ્યારે કોઈ ચીજ તમે અત્યારે જેને જીવન કહો છો તેના દાયરામાંથી પરે જતી રહે છે, જ્યારે તે એ સીમાને ઓળંગી જાય છે, ત્યારે તે તમારી નથી રહેતી. હું ઈચ્છું છું કે તમે એ સમજો કે જ્યારે તમારા માતા પિતા, બાળક કે મિત્ર મૃત્યુ પામે ત્યારે તમે ન તો તેમની કાળજી લઈ શકો છો અને ન તો તમે એમના પ્રત્યે બેદરકાર થઈ શકો છો. આ બંને ચીજો માત્ર જીવિત લોકો માટે છે. બીજા શબ્દોમાં, તેમણે એક સીમા ઓળંગી લીધી છે, જેનાથી પરે તે ન તો તમારો દાયરો છે કે ન તમારે કોઈ લેવા દેવા છે. તમારે સમજવું જોઈએ કે લોકો સાથે તમારો સંબંધ ઘણો શારીરિક છે. અમુક સંબંધ શારીરિક નથી હોતા, પરંતુ લગભગ 99.99% લોકો માટે બીજા લોકો સાથેના તેમના બધા સંબંધો શારીરિક હોય છે. કોઈ તમારી મા છે, કોઈ તમારા પિતા છે, કોઈ તમારા પતિ છે, કોઈ તમારા ભાઈ છે કે કોઈ તમારા પત્ની છે. આ બધું શારીરિક કારણોના લીધે છે. તેની સાથે તમારી લાગણીઓ જોડાયેલી હોઈ શકે છે, પરંતુ અસ્તિત્વના સ્તર પર લાગણીઓનો કોઈ અર્થ હોતો નથી. જો હું ખાલી તમારી સ્મૃતિને મિટાવી દઉં તો તમે તમારી લાગણીઓ ભૂલી જશો. તમે તેને ઘણું વધારે મહત્ત્વ આપો છો, પણ તે ઘણી રીતે સપાટી પર છે, ત્યાં સુધી કે તમારો અત્યંત ગહન સંબંધ પણ શારીરિક હોય છે. હવે તમારા ભાઈ કે મિત્ર કે બાળક કે માતા પિતા કે જેમનું પણ મૃત્યુ થયું હોય, તેઓ જીવિત હતા ત્યારે તેમના વિશે એવી કઈ બાબતો હતી જે તમે જાણતા હતા? તમે તેમના શરીરથી પરિચિત હતા. તેમના મનના અમુક ભાગો તેમણે તમારી સમક્ષ ખુલ્લા કર્યા હોઈ શકે. તે પણ પૂરેપૂરી રીતે તેમણે તમારી સમક્ષ રજૂ નહીં કર્યા હોય. કર્યા હોય એવા કોઈ ભ્રમમાં રહેતા નહીં. તેમની લાગણીઓના અમુક પાસા તેમણે તમારી સમક્ષ રજૂ કર્યા હશે. બીજું કંઈ તેમણે તમને જણાવ્યું નથી. હવે જ્યારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે તેઓ તેમનું શરીર લઈને ગયા નથી. તેથી પરિચયનો એક મોટો ભાગ સમાપ્ત થઈ ગયો. તેમના મનમાં જે કંઈ પણ હતું, તમે કોણ છો તે વિશેની સ્મૃતિ અને તેઓ પોતે કોણ હતા તે સ્મૃતિ પણ પાછળ છૂટી ગઈ. એક વખત કોઈ તેમનું શરીર છોડી દે તો તમને ગમે કે ન ગમે, તમારી સાથે હવે તેમને કોઈ લેવા દેવા રહેતા નથી. તમે અહીં જીવતા બેસી રહીને હજુ પણ વિચારી શકો કે કોઈ તમારો ભાઈ છે, પણ જેણે શરીર છોડી દીધું છે તેના માટે કોઈ ભાઈ, બહેન, પિતા કે માતા નથી. તેઓ હવે તેનાથી પરે જતા રહ્યા છે. જ્યારે તમે શરીરમાં હો, માત્ર ત્યારે જ તમારી પાસે માતા, પિતા, ભાઈ કે બહેન હોય છે. ત્યારબાદ તેવી કોઈ ચીજ હોતી નથી. જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે લોકો એવું વિચારે છે કે તેમણે તે વ્યક્તિ સાથે તેમની દુશ્મનાવટ છોડી દેવી જોઈએ અને તેમની મિત્રતાને પોષિત કરવી જોઈએ. આ મૂર્ખતાપૂર્ણ છે. જે વ્યક્તિ મરી ગઈ છે તે ન તો તમારો મિત્ર છે ન તો દુશ્મન. તે ખતમ થઈ ગયું છે. તે વ્યવહાર ખતમ થઈ ગયો છે. તમે તે વાત સાથે સમાધાન કરવા તૈયાર નથી, તેથી દુઃખની ભાવના ઘર કરી જાય છે. તમે જેમ જેમ તેને સ્વીકારવા લાગો તો દુઃખ ઘટવા લાગે છે. શું એવું નથી? આમેય 10 વર્ષ પછી તમે તેમને ભૂલી જશો. સામાન્ય રીતે 10 વર્ષનો સમય લાગતો નથી, પરંતુ જો 10 વર્ષનો સમય લાગે તો પણ 10 વર્ષ પછી તમે સારી રીતે ભોજન લેશો, તમે હસશો, તમે ખુશી મનાવશો અને તમે બધું જ કરશો. હું કહું છું કે 11 દિવસનો શોક રાખો અને ત્યારબાદ તમે તે બધું કરો. એમાં સમસ્યા શું છે? ક્યાંક ને ક્યાંક લોકોને એ વાતનો અપરાધબોધ હોય છે કે કોઈ મરી ગયું છે અને તેઓ હજુ જીવિત છે. પરંતુ તમે પણ મરી જશો. તમારે માત્ર રાહ જોવાની છે. આ અત્યંત આકરો અભિગમ લાગી શકે છે, પણ એ જ જીવનની હકીકત છે. આપણા જીવનમાં આપણે એ નક્કી કરવું પડશે કે શું આપણને મુક્તિ આપનાર સત્ય જોઈએ છે કે કાલ્પનિક જૂઠાણું જે દિલાસો આપે. જો તમે એમ કહો કે તમારે દિલાસો જોઈએ છે તો હું તમને એક અલગ વાર્તા સંભળાવીશ. જો તમે કહો કે તમારે સત્ય જોઈએ છે તો તમારે તેમાંથી મુક્તિ જોઈએ છે, તો તે સાવ અલગ વાત છે. આવું હું તમને કોઈ સંવેદનાના અભાવથી નથી કહી રહ્યો, પરંતુ આ જ સમય છે કે આપણે તેને તે જેવું છે તેવું જ સ્વીકારીએ.
જ્યારે મૃત્યુ થાય છે ત્યારે તે સમય પાછળ વળીને જે થયું તેને જોવાનો અને તેને માણવાનો હોય છે. તેમજ તે સમય છે તેને સ્વીકાર કરીને એ જોવાનો કે જે જીવન અહીં છે તેની સાથે તમે શું કરી શકો છો. અત્યારે માની લો કે તમારો પુત્ર કે પુત્રી કે પૌત્ર કે કોઈક જે તમને અત્યંત પ્રિય હતું તેમનું મૃત્યુ થાય છે. એવામાં બેસીને પોતાને બરબાદ કરવાની જગ્યાએ તમે તમારી આસપાસ કેમ નથી જોતા? કેટલા દીકરા અને દીકરીઓ તેમજ પૌત્ર પૌત્રીઓ છે જેમની દેખભાળ કરનાર કોઈ નથી. અહીં પૂરતી તકો છે જેમાં તમે લાખો અલગ અલગ રીતે તમારા આ પ્રેમ અને દેખરેખના ભાવને અભિવ્યક્ત કરી શકો છો. તમારી ચારે તરફ એટલું બધું જીવન છે જેને આવી દેખરેખની જરૂર છે અને તમારા પ્રેમ અને દેખરેખને અભિવ્યક્તિની જરૂર છે. તો મહેરબાની કરીને એવું કરો. જો તમે એવું નહીં કરો તો તમારું દુઃખ હંમેશા રહેશે. તે તમારી અંદર બંધ પડ્યું રહેશે અને જીવનભર તમને પીડા આપશે. જે એક દીકરાને તમે ગુમાવી દીધો તેના માટે તમે 10ને તમારા દીકરા તરીકે અપનાવી શકો છો અને તમારા પ્રેમ અને પિતૃત્વ કે માતૃત્વની સંપૂર્ણ અભિવ્યક્તિ મેળવી શકો છો. તમે જોશો કે એક દીકરાથી થાય તેના કરતાં તે તમારા જીવનને ઘણું વધારે સુંદર બનાવવાનો એક પાયો બની જશે. તમે તેને એવું બનાવી શકો છો. તમારે એ પગલું ભરવું પડશે. નહીંતર તમે બસ તેની સાથે જ રહેશો જેને તમે બદલી નથી શકતા. હું ઈચ્છું છું કે તમે એ યાદ રાખો કે આપણી અંદર જે કંઈ પણ થઈ રહ્યું છે પછી તેનાથી ફેર નથી પડતો કે તે કયા કારણોથી થઈ રહ્યું છે, પણ તે આપણા દ્વારા જ નિર્મિત છે. જો આપણે ઈચ્છીએ તો આપણે તેને બદલી પણ શકીએ છીએ. જ્યાં સુધી તમે જીવિત છો એ મહત્વપૂર્ણ છે કે તમે એ જુઓ કે જીવિત લોકો માટે કઈ રીતે યોગદાન આપવું. કારણ કે મૃતકો માટે તમે એક નિર્ધારિત સમયમાં અમુક વિધિ કર્યા સિવાય કંઈ કરી શકો તેમ નથી. વધુમાં જો તમે માનતા હો કે જે વ્યક્તિ વિશે તમે આટલા દુઃખી છો તેણે તમારા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે, તો તે સમૃદ્ધિ તમારા જીવન જીવવાની રીતમાં પ્રદર્શિત કરો. જો તમે બાકીનું જીવન રડતા કકડતા પસાર કરશો તો તેનો અર્થ એ કે તે વ્યક્તિ હવે તમારા જીવનની સૌથી મોટી સમસ્યા છે. બરાબર ને? કોઈ તમારા જીવનમાં આવ્યું અને જતું રહ્યું. જો તેમણે તમારા જીવનને સમૃદ્ધ બનાવ્યું હોય તો તમારે આનંદપૂર્વક જીવવું જોઈએ. તેમણે તમારા માટે જે કંઈ પણ કર્યું હોય તેનું સન્માન કરો. તેને એવું ના દેખાવા દો કે જાણે તેઓ તમારા જીવનમાં ઝેર ઘોળીને જતા રહ્યા છે. હું ઈચ્છું છું કે તમે એ સમજો. દુનિયામાં કોઈ પણ વ્યક્તિ ભલે ગમે તેટલી મોટી હોય, જો કાલે સવારે હું મરી જાઉં કે તમે મરી જાઓ તો આપણા વિના પણ આ દુનિયા સારી રીતે કે કદાચ અત્યારથી પણ વધારે સારી રીતે ચાલતી રહેશે. લોકો મૃત્યુ પામે તે સારી વાત છે. શું મૃતકોને આપણે પાછા લાવવા જોઈએ? અત્યારે તમારી લાગણીઓ એવી છે કે સ્વાભાવિક રીતે તમે કહેશો, મહેરબાની કરીને મારો જે ભાઈ મરી ગયો છે તેને પાછો લાવી આપો. પણ તમારો ભાઈ જ શા માટે? શું મારે તમારા દાદા અને તેમના પિતા અને તેમના પિતા અને સૌ કોઈને પાછા લાવવા જોઈએ? શું તમે કલ્પના કરી શકો છો કે જો તે બધા લોકો કબરમાંથી જાગીને ચાલવા લાગે તો દુનિયાનું શું થશે? તે સારું છે કે તેઓ મરી ગયા છે. શું એવું નથી? કોઈક વ્યક્તિનું મૃત્યુ ન થાય તેવું વિચારવું યોગ્ય નથી. લોકોનું મૃત્યુ થવું જોઈએ. આપણે ઈચ્છીએ કે તેઓ તેમનું આખું જીવન જીવે અને પછી મૃત્યુ પામે. આપણે નથી ઈચ્છતા કે તેમનું અકાળે મૃત્યુ થાય. બસ એ જ ધ્યાન દેવાની વાત છે. પણ આજે લોકોમાં તે સમજ નથી કારણ કે તેઓ તેમના શરીર સાથે અતિશય આસક્ત છે. આ જ કારણ છે કે જો તેઓ 90 કે 100 વર્ષના હોય તો પણ તમે તેમને મરવા દેવા નથી માગતા. તમારે એ સમજવું જોઈએ કે તમારા જીવનમાં ગમે તેવી પરિસ્થિતિઓ ઘટિત થાય, તમે તેમાંથી વધુ સશક્ત થઈને બહાર આવી શકો છો અથવા તમે તેના લીધે ભાંગીને વિખરાઈ શકો છો. તમારી પાસે આ પસંદગી છે. દરેક મનુષ્ય પાસે આ પસંદગી છે. દરેક સમયે આપણી પાસે એ વિકલ્પ હોતો નથી કે આવી કે તેવી પરિસ્થિતિ સામે આવવી જોઈએ કે નહીં. અમુક હદ સુધી જ આપણે તેને પ્રભાવિત કરી શકીએ છીએ, પણ ઘણી પરિસ્થિતિઓ આપણી પહોંચથી બહાર થશે. પણ દરેક સમયે આપણી પાસે એ વિકલ્પ રહે છે કે આ પરિસ્થિતિઓમાંથી શાલીનતાથી પસાર થઈએ અથવા તો તેમાં ભાંગીને વિખરાઈ જઈએ. આ વિકલ્પ આપણી પાસે હંમેશા હોય છે.
હવે શું દુઃખથી બહાર આવવા માટે કોઈ વિધિ કરી શકાય છે? હા, આપણે કરી શકીએ છીએ. અમુક ચીજો તમે કરી શકો છો, પરંતુ તે ચીજો કરવી અર્થપૂર્ણ છે કે નહીં તે સવાલ છે. તમારે એ સમજવું જોઈએ કે દરેક બાબત માટે વિધિ બનાવવી એ પાછળની તરફ પગલું ભરવાની વાત છે. એક વિધિ કરવાનો અર્થ એ છે કે તમે કંઈક કરવા ઈચ્છુક નથી. તમે બસ ઈચ્છો છો કે કોઈ વ્યક્તિ કે કોઈ ચીજ તમારા દુઃખોને સંભાળે. જ્યારે એક એવો રસ્તો ઉપલબ્ધ છે જેમાં તમે એક ચોક્કસ માનસિક અભિગમ અને જાગૃતતા સાથે તેમાંથી બહાર આવી શકો છો, તો તમારે વિધિઓ પાછળ જવાની જરૂર શું છે? જીવનના અમુક પાસાઓ માટે વિધિઓનો ઉપયોગ કરવો ઠીક છે, પરંતુ જીવનના દરેક પાસા સાથે આવું કરવું યોગ્ય નથી. જો તમારી કોઈ પ્રિય વ્યક્તિનું મૃત્યુ થાય તો તેમાંથી પોતાને બહાર લાવવા માટે કોઈ વિધિ કે બીજા હસ્તક્ષેપની અપેક્ષા રાખવાની જગ્યાએ તમારે પોતે પોતાને સંભાળતા શીખવું જોઈએ. જો કોઈ અત્યંત નિરાશાજનક સ્થિતિમાં છે તો હા, આપણે કંઈક કરીશું, પરંતુ તે સમાજ માટે એક રીત ન બનવી જોઈએ. અમુક સમય બાદ તે ઘણી હદે ગૂંચવણો ઉત્પન્ન કરવા લાગશે. દુઃખમાંથી બહાર આવવા માટે તમે કાળભૈરવ કર્મનો એક સાધન તરીકે ઉપયોગ કરી શકો છો. કાળભૈરવ કર્મ તમને તમારી આનુવંશિક સ્મૃતિથી દૂર કરી દેશે. જો તેને યોગ્ય રીતે કરવામાં આવે તો એક સ્પષ્ટ અંતર બની જાય છે. અચાનક બધું ઠીક લાગવા લાગે છે, કારણ કે તમારા મૃત સંબંધી અને તમારી વચ્ચે એક અંતર બની જાય છે. આ જ કારણ છે કે ઘણા લોકો જેઓ કાળભૈરવ કર્મ માટે આવે છે, તેના પછી તેઓ અચાનક પોતાને હળવા અનુભવવા લાગે છે, જાણે કે તેમની ઉપરથી કોઈ મોટો ભાર ઉતારી દેવામાં આવ્યો હોય. કાળભૈરવ કર્મ તમારા દુઃખને સંભાળવાની વિધિ નથી, પરંતુ એ જે કરે છે તેના કારણે દુઃખને પણ સંભાળી શકાય છે. 9.3 મૃતકોની ચીજો. એક વખત એક સ્ત્રીએ જેના દાદી અમુક મહિના પહેલાં ગુજરી ગયા હતા, એક ઘટના સંભળાવી હતી જે તેને પરેશાન કરી રહી હતી. એક દિવસે તેમનો કબાટ સાફ કરતા સમયે તેણે તેની દાદીના કપડાં પહેરી લીધા. તેણે તેની દાદીની ખાનદાની વીંટી પણ પહેરી હતી. તેને લાગ્યું કે તેના દાદી તેના વિશે પોતાની નારાજગી જાહેર કરી રહ્યા હતા અને તે તેના દાદીની ઉપસ્થિતિ તેની આસપાસ અનુભવતી હતી. વધુમાં તેણે તેના દાદીની અમુક આદતો પણ અપનાવી લીધી હતી. ઉદાહરણ તરીકે, તે ધૂમ્રપાન કરવા લાગી હતી, જે તે પહેલાં કરતી ન હતી, પણ તેના દાદી ધૂમ્રપાન કરતા હતા. આવી અમુક અન્ય ચીજો પણ હતી અને તેનાથી તેણી પરેશાન હતી. તે ઈચ્છતી હતી કે આ બાબતમાંથી મુક્ત થવામાં હું તેની મદદ કરું. સામાન્ય રીતે આવી ઘણી ચીજો લોકોની અનિયંત્રિત કલ્પના શક્તિના લીધે થાય છે, પરંતુ ક્યારેક ક્યારેક તેનો એક આધાર પણ હોઈ શકે છે. જો તમે આવી ચીજોથી મુક્ત થવા માંગતા હો તો સૌથી પહેલું કામ એ કરો કે મૃતકો સાથે પોતાને જોડવાનું બંધ કરી દો. તમારે એ સમજવાની જરૂર છે, તેઓ તમારા ગમે તેટલા પ્રિય રહ્યા હોય, તમારી સાથે ગમે તેટલા ઘનિષ્ઠ રહ્યા હોય, જે ક્ષણે તેઓ શરીર છોડે, તેમના મન, બુદ્ધિ અને લાગણીનો સામાન્ય ભાવ જે તેમની સાથે તમારા સંબંધનો આધાર હતો તે સમાપ્ત થઈ જાય છે. તેમના વિશે તમે જે કંઈ પણ જાણતા હતા તે બધું સમાપ્ત થઈ ગયું છે. અમુક બીજો અંશ હજુ પણ રહે છે, પરંતુ એ બાબતો સાથે તમારો ક્યારેય કોઈ સંબંધ રહ્યો નથી. તમારો સંબંધ અન્ય પાસાઓ સાથે હતો અને તે બધા પાસા તે વ્યક્તિના મૃત્યુ સાથે ખતમ થઈ ગયા. તો કોઈની મૃત્યુ થવા પર તમારે માત્ર તેમની સાથે વિતાવેલી સુંદર ક્ષણોને માણવી જોઈએ, બસ એટલું જ. જો કંઈ સુંદર હતું તો તમારે તેને માણવું જોઈએ, નહીંતર તે ભૂલી જવું જોઈએ. મૃતકોના માધ્યમથી પોતાના અપરાધબોધ કે પોતાની સમસ્યાઓ પર કામ કરવાનો પ્રયત્ન ન કરો, તે વધુ પડતું ગૂંચવાઈ શકે છે. મૃતકોને તમારે મૃતકો પર જ છોડી દેવા જોઈએ. જ્યાં સુધી તમે તમારા પોતાના જીવન પર એક નિશ્ચિત પ્રમાણમાં મહારત ન મેળવી લીધી હોય, ત્યાં સુધી તેમની સાથે તમારે કોઈ કામ નથી. તમારે એ દિશામાં જોવું પણ ન જોઈએ, કારણ કે કંઈક મૂર્ખામી ભરેલું કામ કરીને તમે તમારા જીવનને પૂરી રીતે બગાડી શકો છો. અને આમેય એનાથી કોઈ ફેર નથી પડતો કે તમારા દાદીને તેમના કપડાં કે બીજી કોઈ ચીજો પ્રત્યે કેટલો લગાવ હતો. તેઓ માત્ર ત્યારે જ તેને પહેરી શકે છે જ્યાં સુધી તેમની પાસે શરીર હોય, અને તમે સ્પષ્ટપણે જાણો છો કે તેમણે હવે તે ગુમાવી દીધું છે. તેથી હવે તે તેમના કોઈ કામના નથી.
જેની પાસે શરીર નથી તેને ભોજન, કપડાં કે એવી કોઈ ચીજ સાથે કંઈ લેવા દેવા નથી. જો તમારી પાસે શરીર હોય તો જ તમારે કપડાં અને ભોજન તરફ જવું જોઈએ. એક વખત તમે શરીર છોડી દો પછી તમારે ભોજન અને કપડાં સાથે શું લેવા દેવા છે? તમારી પાસે શરીર હોય ત્યારે પણ તમારે તે દિશામાં વધુ પડતું ન જવું જોઈએ. પરંતુ એવું કરવા માટે તમારી પાસે ઓછામાં ઓછું એક સારું બહાનું તો છે. તમારે શરીરને ઢાંકવાનું તો છે, તો તમે તેને સારી રીતે ઢાંકવા માગો છો, તે બરાબર છે. પરંતુ જ્યારે તમે શરીર ગુમાવી દીધું છે તો તમે તમારા કપડાંને શેના પર ધારણ કરશો અને તેમને શેના પર પહેરીને ફરશો? સામાન્ય રીતે જ્યારે તે પરિસ્થિતિ સાથે ઘણી બધી ભાવનાઓ ભળી જાય છે તો તમારી અંદર અને બહાર ઘણી બધી ચીજો ઘટિત થશે. જ્યારે તમે તમારા દાદીના ઘરે જાઓ તો જે કાંઈ કામ કરવાની જરૂર હોય બસ તે જ કરો. તમારી સાધના કરો, તમારા દાદા સાથે રહો જેઓ હજુ જીવિત છે, પરંતુ મૃતક સાથે રહેવાનો પ્રયત્ન ન કરો. પોતાના દાદી સાથે વિભિન્ન પ્રકારની કાલ્પનિક ચીજો કરવાની જગ્યાએ એ જુઓ કે જે થોડા સમય માટે તમે ત્યાં છો ત્યારે પોતાના અને તમારા દાદાના જીવનમાં કેવી રીતે સમૃદ્ધિ લાવી શકો છો. એ શક્ય છે કે તમારા દાદીનો કોઈ બચેલો અંશ એ કપડામાં રહી ગયો હોય અને તે અમુક ચીજોનું કારણ બની શકે છે, પરંતુ તેમાં સહભાગી થવાની કોઈ જરૂર નથી. ભારતમાં આ બધી ચીજોની આ સંસ્કૃતિમાં સામેલ કરવામાં આવેલા વિવિધ રીતિરિવાજો દ્વારા સંભાળ લેવામાં આવે છે. લોકોએ આ ચીજોનો સામાન્ય ઘટનાઓ તરીકે સ્વીકાર કર્યો હતો. જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થતું હતું તો તેના શરીર સાથે વધુ નજીકથી સંપર્કમાં રહેલા દરેક કપડાને સળગાવી દેવામાં આવતા હતા. તેમને ક્યારેય રાખવામાં આવતા ન હતા. જે કપડાઓને મૃતક ક્યારેક જ પહેરતો હોય તે કોઈ સગાને આપવામાં આવતા હતા, તે પણ લોહીનો સંબંધ ધરાવતા હોય તેમને, કોઈ બીજાને નહીં. અને આવું કરતી વખતે પણ તે કપડાને શરૂઆતના 1 વર્ષ સુધી પહેરવામાં આવતા ન હતા. આવી ચીજો એટલા માટે કરવામાં આવતી હતી કારણ કે આપણે જેના પણ સંપર્કમાં રહીએ છીએ તેમાં એક નિશ્ચિત માત્રામાં આપણી ઊર્જા જતી હોય છે. જો તમે તેને અમુક ખાસ પ્રકારની તક આપો તો આ કપડાં વિચિત્ર રીતે વ્યવહાર કરવા લાગશે. તમારા દાદીને આવવાની જરૂર નથી. આ કપડાં પોતે જ વિચિત્ર વ્યવહાર કરવાનું શરૂ કરી દેશે. તમે સ્થિત વિદ્યુતથી પરિચિત હશો, જેમાં અમુક પદાર્થોના સંપર્કમાં આવવાથી કપડાં વિદ્યુત ભાર એકત્ર કરી લે છે. આવી જ રીતે જે કંઈ પણ તમારા શરીરના નજીકના સંપર્કમાં હોય છે તે તમારા ગુણનો અમુક ભાગ ગ્રહણ કરી લેશે. જે લોકો તમારા પર ગુપ્ત વિદ્યા કરવા માગતા હોય તેમની સૌથી પહેલી પ્રાથમિકતા તમારા વાળ અથવા નખ મેળવવાની હોય છે. હકીકતમાં તેઓ શરીરના એ ભાગ જેમને સમય પર કાપવામાં આવે છે તો તેમના માધ્યમથી તેમને સહેલાઈથી તમારા સુધી સીધી પહોંચ મળી જાય છે. જો તેમને તે ન મળે તો તેઓ એક કપડાની શોધ કરે છે જે તમારા શરીરના સંપર્કમાં રહ્યા હોય. તેમાંથી સૌથી પહેલું ધ્યેય અંતર્વસ્ત્ર મેળવવાનું હોય છે. આ કારણે જ લોકો એ વાતનું બહુ ધ્યાન રાખતા કે તેમના અંતર્વસ્ત્ર ક્યારેય બીજા લોકોના હાથમાં ન આવે. અત્યારના સમયમાં બધા કપડાં ધોબી પાસે જાય છે, નહીંતર પરંપરાગત રીતે આપણા ઘરોમાં આ બધું કોઈ ટોપલીમાં બાંધીને રાખવામાં આવતું હતું. તેને ઘરમાં જ ધોવા જોઈએ, ક્યારેય બહાર ન કાઢવા જોઈએ, કારણ કે આ કપડાં માત્રથી જ લોકો તમારા પર ચીજો કરી શકે છે. આ કપડાના આ ગુણને લીધે જ જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે અને કપડામાં જો એક ચોક્કસ પ્રકારની ઊર્જા સક્રિય છે તો કપડાં થોડા તતડી ઉઠે છે. એવી ઘટનાઓ પણ નોંધાયેલી છે જેમાં ચીજો હકીકતમાં પોતાની જગ્યાએથી આમ તેમ થઈ ગઈ હોય. ખાસ કરીને એવી ચીજો જેમનો તેમણે સૌથી વધુ ઉપયોગ કર્યો હતો. તે ચીજો આપમેળે જ આમ તેમ સરકવા લાગે. એવું નથી કે તે વ્યક્તિએ આવીને એ ચીજો ખસેડી હોય, બસ એટલું જ કે જે ઊર્જા તે વસ્તુઓ સાથે સંકળાયેલી હતી તે એક રીતે હવે પાછી સમેટાઈ રહી છે. તો એ સમેટાવવાની કે નીકળવાની પ્રક્રિયાના લીધે થોડી ઘણી હલચલ થઈ જાય છે. તે એવું છે કે જ્યારે તમે તમારી કારનું એન્જિન બંધ કરો, જ્યારે તે બંધ થવા આવ્યું હોય છે ત્યારે તે કારને થોડો વધારે ઝટકો આપે છે. તે થંભી રહ્યું હોય છે. તેથી વાસ્તવમાં તેને છેલ્લે પણ ધીમું થતું જવું જોઈએ, પરંતુ એવું નથી બનતું. એવી જ રીતે જ્યારે જીવન એક રૂપમાંથી બીજા રૂપમાં જાય છે ત્યારે ત્યાં થોડું વધુ કંપન હશે. આ વધારાના કંપનને આસપાસ ભટકતા ભૂત તરીકે સમજી લેવામાં આવે છે.
જો તમે તે વ્યક્તિ માટે કાળભૈરવ કર્મ જેવું કંઈક કરો છો તો એ સુનિશ્ચિત કરશે કે તે વ્યક્તિનો કોઈ પણ અવશેષ પાછળ ન રહી જાય. હવે મૃતકને પૂરી રીતે પેક કરીને મોકલી શકાય છે અને જીવિત લોકો તેમનું જીવન જારી રાખી શકે છે. જો જીવિત લોકો મૃતકો સાથે વધુ સામેલ થઈ જાય છે તો તેઓ ઘણા પ્રકારે તેમનું જીવન ગુમાવી દેશે. આ બધી ડરામણી વાતો એક રીતે રોચક લાગે છે, પરંતુ તે તમારા જીવનને ઘણી રીતે નષ્ટ કરી શકે છે, જે બહુ સુખદ નહીં હોય. તેનો અર્થ એ નથી કે કોઈ મૃત વ્યક્તિ તમારી અંદરથી જીવનને ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ના, માત્ર મૃતક સાથે જોડાવાનો પ્રયત્ન કરવાથી આવું થઈ શકે છે. જ્યાં સુધી તમે યોગ્ય રીતે સ્થાપિત ન હો અને ચોક્કસ સ્તરની ક્ષમતા ન ધરાવતા હો ત્યાં સુધી તમારે એ દિશામાં જોવું ન જોઈએ. તેની જરૂર નથી. અસ્તુ. તો મિત્રો, આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે. તમને આજનું વાંચન કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને તમારા અન્ય સાહિત્ય પ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા, તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે. એવા મિત્રોને આ ઓડિયો વધુને વધુ શેર કરો. અને હા, આ આખું પુસ્તક સાંભળવા માટે ઓડિયો ગુજ બુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી એક પણ પ્રકરણ ચૂકી ન જવાય. ફરી મળીશું નવા પ્રકરણમાં. ધન્યવાદ.